ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વર્ણી કહે મન ધરી સુણ ભૂપવાત ચાલ્યા ગયા સુતની મૂર્તિની સાથ માત જોયું જઈ અકળય અક્ષરધામ જ્યાં શોભા સમસ્ત થડથી અતિ દીઠી ત્યાં. શું કથા ચાલે છે? ભક્તિ માતા ઘનશ્યામની જોડે ક્યાં ગયા? અક્ષરધામમાં પહોંચી ગયા. રસ્તામાં એ બધા લોકને જોતા જોતા બહુ પ્રકાશ છે અક્ષરધામમાં. કોટાન કોટી રવિ ચંદ્ર તણો પ્રકાશ. આપણે એક ફોક સતકે અંજોર થયો. કરોડે કરોડ સૂર્ય અને ચંદ્રનો ત્યાં પ્રકાશ છે. સૂર્ય ચંદ્રનો પ્રકાશ તો ત્યાં કને ખદ્યોત જેવો થઈ જાય છે. હાવ નાનો, ખબર ન પડે એવો. ભગવાનના ધામનું નામ શું કહેવાય છે? બ્રહ્મપુરી કહેવાય છે. શું કહેવાય છે? ઘણા બધા નામ છે એને. બ્રહ્મપુરી પણ કહેવાય છે. અનંત અક્ષર મુક્તો જ્યાં સદાયને માટે રહે છે. કાળ માયા તો ત્યાં જઈ શકતા નથી. સાંભળજો, કામ ક્રોધ લોભ એનું ત્યાં કને કઈ આવતું નથી. ત્યાં બધી જ વસ્તુ ચૈતન્ય છે, દિવ્ય, સદાયને માટે આનંદકારી એવી વસ્તુ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર એ કાંઈ નથી ત્યાં કને. સૂર્ય ચંદ્રનો પ્રકાશ પણ અક્ષરધામમાં નથી. જ્યાં દંપતિ નથી, પતિ પત્ની નથી હો, ત્યાં પુરુષો જ છે. સ્ત્રી નામનો કોઈ ભાવ અક્ષરધામમાં નથી. ત્યાં અગ્નિ પણ નથી, ત્યાં જળ પણ નથી, આકાશ પણ ત્યાં કને નથી હો. જો અહીંયા માત પિતા કહેવાય, મા દીકરો ને મા બાપ ને દીકરો બાપ દીકરો, એ ત્યાં કને કાંઈ નથી ભાઈ. ત્યાં કર્મના લેખ લખાતા નથી, અહીંયા લખાઈ જાય. સમજો છો ને? જેવું કર્મ કરો, જો રાતના છોકરા કાંઈક કર્યું તો બધા લખાઈ ગયા કે ન લખાઈ ગયા? કર્મ કર્યું છે એના લેખ લખાઈ જાય, અહીંયા લખાય. અક્ષરધામમાં લખાતા નથી, છૂટ છે. એકવાર પહોંચી દે જાઓ, સીધા હાલો. એક જિંદગીમાં સીધા હાલો, સમજ્યા કે નહીં? અક્ષરધામમાં પહોંચી જવાશે. કોઈ કર્મના ત્યાં લેખ લખાતા નથી. લ્યો, પાપ અને પુણ્યનું ત્યાં કાંઈ માથાકૂટ નથી. એવું ભગવાનનું અક્ષરધામ છે.
અરે ત્યાંનું વર્ણન ન કરી શકે અક્ષરધામનું કોઈ. વેદો અને પુરાણો પણ નેતિ નેતિ કહે છે કે આની કોઈ ઇતિ નથી, આનું કોઈ વર્ણન થઈ ન શકે. ત્યાં ગયેલાને ફરીથી જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. મોટો મોટો ફાયદો. આધિ વ્યાધિ ઉપાધિ બધી મટી જાય ભગવાનના અક્ષરધામને વિશે. વળી 8 આવરણ, 8 આવરણથી વીંટાયેલું આ બ્રહ્માંડ છે. આપણે પૃથ્વી પર બેઠા છીએ ને એમ 8 પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્વ અને પ્રકૃતિ. પ્રકૃતિની વાત આવી હતી. પ્રકૃતિ એટલે માયા. તો પૃથ્વી અને પછી જળ આવે. માનો કે પૃથ્વી 50 કરોડ યોજન છે તો જળ એના કરતા 10 ગણું. 50 ને 10 ગુણ્યા 10 કેટલા થાય? હે, તો આ પૃથ્વી 50 કરોડ તો પાણી છે ને 500 કરોડ. પછી એને પાછા 10 ગુણ્યા વધારે પૃથ્વી, જળ અને તેજ. એવી રીતે વધતું જ જાય. તો 8 આવરણથી વીંટાયેલું આ એક બ્રહ્માંડ છે. એવા બ્રહ્માંડ તો અક્ષરધામમાં અણુની જેમ ઉડે છે. તમારે કોઈકને નરિયાવાળા ઘર હશે કે નથી? ખબર એમાંથી થોડોક પ્રકાશ સૂર્યનો આવતો હોય, જોયો છે ને? એમાં કેટલો કચરો ઉડતો જણાય. એને પરમાણુ કહેવાય. એ તમારા હાથમાં ના આવે. અક્ષરધામમાં એમ બ્રહ્માંડ ઉડે છે. એવડું મોટું અક્ષરધામ છે. વળી ત્યાં ગયેલા મુક્તોને, આ લોકમાં ભગવાનની ભક્તિ કરી ભગવાનના ધામને પામેલા મુક્તોને રહેવા માટે સરસ મજાના 2-2 માળના બંગલા છે. લખ્યોની અંદર શોભે તહ અમિત ચૈતન ચિન્મય સૌધ સારા. સૌધ એટલે મહેલ. પાછા કેવા છે? મુક્તને તિસે આનંદને આપનારા છે અને વૈભવથી ભર્યા છે. ભગવાને પૂર્ણ વૈભવો એ મહેલની અંદર ભરી દીધા છે. અહીંયા તો આપણા ઘરમાં કોક દી ઘી ખૂટી જાય, તેલ ખૂટી જાય, લોટ ખૂટી જાય, વળી લેવા જવું પડે કે નહીં? ત્યાં કાંઈ ખૂટે જ નહીં. સદા સર્વદા હો, એવી મોજ છે ભગવાનના ધામમાં. વળી મુક્તોને જેવી ઈચ્છા થાય ને એવું રૂપ ધારણ કરી લે. ભગવાનને રાજી કરવા માટે. કોઈકને એમ થાય કે મારે સરસ મજાના સેમંતક મણી બની જવું હોય તો મણી બની અને ગળામાં લટકી જાય ભગવાનના. લો, હોય મુક્ત પણ મણી રૂપે બની જાય. કોઈકને મુગટ રૂપે બનવું હોય, સોનાના કડા રૂપે બનવું હોય, મુક્ત કડા રૂપે બની જાય, ભગવાનના હાથમાં પહેરાઈ જાય. એટલું સ્વચ્છ, પોતે સ્વતંત્ર છે રૂપ ધારણ કરવામાં. કેટલાક મુક્તને એમ થાય કે ભગવાન આમ હાલે જતા અક્ષરધામમાં, અને બાજુ ઝાડવા હોય કે ન હોય તો ઝાડવા રૂપે થઈ જાય. એવા સરસ મજાના ફૂલડા રૂપે થઈ જાય. સુગંધીમાન ફૂલડા ખીલેલા, એવી શોભા બની જાય. બધું મુક્તો જ છે ત્યાં. કેટલાકને એમ ઈચ્છા થાય કે મારે પલંગ રૂપે બની જવું છે તો સરસ મજાનો પલંગ બની જાય, એના ઉપર ભગવાન પોઢી જાય. લ્યો, આવી અક્ષરધામની વાતો છે. કેટલાકને એમ થાય મારે ધજા બની જવું છે તો શિખર ઉપર છે ધજા હોય ને, ધજા રૂપે બનીને ફરકવા મળી જાય. લ્યો, કળશ રૂપે બની જાય. કેટલાકની ઈચ્છા થાય કે મારે રથ બની જવું છે તો રથ બની જાય. કેટલાકની ઈચ્છા થાય ઘોડો બની તો ઘોડો બની જાય. ઘોડા, હાથી. કેટલાકની ઈચ્છા તો મારે સોનાની છડી બની જાવ. ભગવાન હાથમાં છડી ચાલે ને એમ, તો છડી રૂપે પોતે બની જાય છે. એના કરતા વાજિંત્ર રૂપ વળી કોઈ ધરે વિચિત્ર, જેમાં ગવાય હરિના ગુણ કે ચરિત્ર. થઈ પાદુકા પ્રભુ તણા પદ કોઈ ચાય, કોઈ કછત્ર થઈ શ્યામ શિરે છવાય.
સર્વે સ્વતંત્ર પરતંત્ર તહાં ન કોઈ, આનંદ મગ્ન અતિશે હરિમૂર્તિ જોઈ. કોઈકને વાજિંત્ર રૂપે થવાની ઈચ્છા થાય, સરસ મજાનું વાજિંત્ર બની જાય, વીણા તાલ મૃદંગ એવા રૂપ ધારણ કરી અને સરસ મજાના કીર્તનો ગવાય છે, એવું પણ થાય છે. કેટલાક ભગવાનની પાદુકા બની જાય, કેટલાક ભગવાનની ચાખડી બની જાય, ભગવાન પહેરીને ચટ ચટ ચાલે. હો, પ્રેમાનંદ સ્વામી લખ્યું, ચટ ચટ વાજે ચાખડી, ચટ ચટ વાજે ચાખડી, જીરે જાણું આવ્યા અલબેલ જાણું, આવ્યા અલબેલ ઉઠી ઉતાવળી હેરતી, ઉઠી ઉતાવળી હેરતી, જીરે પ્રેમા નંદનો રંગ રેલ, પ્રેમા નંદનો રંગ રેલ, પ્રાણ જીવન ઘન શ્યામજી. પાદુકા રૂપે થઈ જાય. કેટલાક મુક્ત આવડું મોટું છત્ર, ખબર ને ઉપર છત્ર હોય ને, છત્ર રૂપે થઈ જાય, ઓટોમેટિક ફરે. છત્ર માંથી ફૂલણા ખરે એમ. હો, સરસ મજાના સુગંધીમાં એ ફૂલણા ખરે ભગવાન ઉપર. લ્યો, મોટું ઊંચું છત્ર ફરે, માંથી ફૂલણા ખરે. આવું છે ભાઈ અક્ષરધામમાં. બધા સ્વતંત્ર છે, પરતંત્ર કોઈ નથી. જેમ કરવું એમ કરી શકે. આપણે બધા પરતંત્ર. જરાક ઊંચા નીચે થાય તો ઉપાધિ થઈ પડે. સાચું કહેજો, થાય કે ન થાય? થાય કે ન થાય? બધા સ્વતંત્ર ભાઈ. હા, બોરા ખાવા જાવું તો જઈ શકીએ, એનું કોઈ ના ન પાડે. દરવાજા બંધ ન હોય, ખુલ્લા. બોલો, અક્ષરધામમાં ગમે ત્યાં જવું હોય, દિવાલું ટપવી જ ન પડે, રાતના દરવાજા ખોલવા જ ન પડે. આવી સ્વતંત્રતા અક્ષરધામમાં છે ભાઈ સાહેબ. એકવાર અખતરો તો કરો, આંટો મારી આવી ત્યાં કાને. ટિકિટ કપાવો, ટિકિટ પ્લેનની, સમજ્યા ને? પણ મોઘી ટિકિટ હે ભાઈ. આખી જિંદગી સત્સંગ કરવો પડે તઈ મળે ટિકિટ, નહીતર કાંઈ ન મળે ભાઈ. ના વાંટા મારશો ક્યાંક. હવે કથા કોણ સાંભળે છે? કોતા ઈ તમે યાદ નથી રાખ્યું. આની કથા કોણ સાંભળે છે? અભયસિંહ રાજા. કોણ? અને સંભળાવે છે અચિંત્યાનંદ બ્રહ્મચારી. શું નામ? અભયસિંહને સંશય થયો, તમે એમ કહો છો કે ભાવ સ્વતંત્ર છે બધા, તો બધા ભગવાનને તો વશ છે, ભગવાન કે એમ કરે છે, ભગવાનની આજ્ઞા તો પાડવી પડે બધાને, ભગવાનની આજ્ઞા તો બારે કોઈ છે નહીં, તો સ્વતંત્ર કેમ? હા ભરજો, થોડીક અંડરલાઈન કરવી પડશે આ કથા આવી. ત્યારે બ્રહ્મચારી કે ઈ વાત તમારી સાચી છે. હા, બધા માણસોને પોતાના મનમાં ગમે એમ કરવા જડે તો સ્વતંત્ર. શું એ મનમાં ઈચ્છા આવે એમ કરવા મળે તો સ્વતંત્ર. તો મજા આવે. મજા આવે કે ના આવે? આપણે કોઈક રોકે તો મજા ના આવે. અમે ગમે તેમ કરી બસ છૂટી, ડુંગળી લસણ ખાઈ, કોઈ ના ન પાડવાનું તો મજા આવે. ગમે તે ખાઈ, ગમે તેમ કરી, વાંચો તો વાંચી, ન વાંચો તો ન વાંચી, લેસન કરવું તો કરી, ન કરવું તો ન કરી. હવે ટાઈમમાંથી ઉઠવું તો ઉઠી, નકો ન ઉઠી. પૂજામાં આવવું તો આવી, નકો ન આવી. મજા આવે કે ના આવે? તમે સાચું કેજો, આવે કે ના આવે? એટલે બધા આમાં કથા ઈ જ આવે છે. વર્ણી કહે નિજ તણા મન ને ગમે છે, તેને જ પ્રાણી સર્વે સુખમાં નીલે છે. જીવ પ્રાણી માત્ર મનમાં જેમ ગમે એમ કરવા મળી જાય તો બધા સુખ માને છે. હવે એમાં
કેટલાક નશામાં સુખ માને છે, દારૂ બારૂ ચડાવીને પડ્યા હોય બજારમાં, મોજ પડી ગયા છે, ટેસ આવી ગયો. કેટલાક ઊંઘવામાં સુખ માને, હુઈ જાવું બસ. કેટલાક સ્કૂલમાં હુઈ જાય, લો ટેબલ માથે માથું રાખી, ટેબલ માથે માથું રાખીને હુઈ જાય. શિક્ષક કેલા એ હું થયું તો એને ખબર ન હોય. કેટલાક છે સુવામાં સુખ માને છે, અને એવા જાત જાતના સુખ છે જીવાત્માઓને. પણ ભગવાનના ભક્તો છે ને, ભગવાનમાં લીન થઈ જવું, ભગવાનની આજ્ઞામાં રહેવું, એને સુખ માને છે. બોલો, મહત્વની વસ્તુ એ છે. અક્ષરધામના મુક્તો સ્વતંત્ર છે, પણ ભગવાનની સામે જોવા મજ એને મજા આવે છે. મન ભાવે એમ કરવામાં નહીં, ભગવાન કે એમ કરવામાં. લક્ષ્મીજી જેવા છે, ભગવાનના ચરણની ઉપાસના કરે છે. મહાશક્તિઓ છે, રાધા, લક્ષ્મી વગેરે મહાશક્તિ, પણ ભગવાનની સેવામાં સુખ માને છે. હજી રાજા શું બ્રહ્મચારી કે એક દ્રષ્ટાંત સાંભળો કે દ્રષ્ટાંત એક વડી સાંભળ ચિત્ત રાખી, છે રાજનીતિ કવિએ જન કાજ ભાખી. પંડિત મૂર્ખ સુખ કારણ શું કરે છે, કેવી રીતે સમય બે જણ વાવરે છે. એક દ્રષ્ટાંત, પંડિત અને મૂર્ખ, એક ડાયો અને ગાંડો, સામાન્ય ભાષામાં કહી તો. હવે બે જણા કેવી રીતે સમય વાપરે છે. બુદ્ધિશાળી છે એ વાજિંત્રો લઈને ભગવાનના કીર્તનો ગાય છે, એ સમય એમાં વ્યતીત કરે છે, ભગવાનનું નામ લે છે, ગાળું નથી બોલતા. નવરા થઈ ગયા, હરિનું નામ લેવું. ઊંઘ નથી આવતી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સારો સમય, વ્યર્થ સમય નથી ગુમાવતા, ભગવાનનું ભજન કરે છે. અને બીજા છે મૂર્ખ, જેને કહેવાય મૂર્ખ શાસ્ત્રની ભાષામાં, કાં તો ઊંઘી જાય, કાં તો કોઈકની સાથે બાજે, અને લડવામાં જ મજા આવે. જાણી કરીને લડે, ઝઘડો કરે, ઝઘડો, કાં તો વ્યસન કરે, જાત જાતનો નશો કરે. તેમાં જ મૂર્ખજન તો સુખ માની લે છે. મૂર્ખ શેમાં સુખ માને? કોઈકની સાથે ઝઘડો કરવામાં, કાં તો ઊંઘી જવામાં, અને કાં તો વ્યસન કરવામાં સુખ માને છે. એને કેવા કહેવાય? મૂર્ખ થાવું, ડાયા થાવું, એ તમારી ઈચ્છાની વાત છે, તમે કરી શકો છો. સૂતા રહી સુખ ગણે જદ રીદ્રીજેમાં. કેટલાક હાવ ગરીબ રોડ ઉપર હુતા હોય, બસ મોજ થી પડ્યા હોય, ગાય ન હોય, ન ખાવાનું ઠેકાણા હોય, 5-5 વર્ષથી નાયા ન હોય, વાળ કાપ્યા ન હોય, એમ થઈ ગયા હોય, મોજ છે. પૂછા કરો કેમ? તો બસ બરોબર છે કે હું કેવું એને. ઈચ્છે ન ભક્ત સુખ ભક્તિ રહિત તેમાં. આ લોકમાં પણ ભગવાનનો ભગત છે, ભગવાનની ભક્તિ રહિતનું બીજું સુખ નથી ઈચ્છતો. એ બજારમાં પાણીપુરીમાં રગડા પેટી ખાવામાં સુખ ભગવાનનો ભગત નથી માનતો, દુર્જન માને છે, મૂર્ખ સુખ માને છે. એમાં વિષયના સુખને નથી ઈચ્છતો, અને એ કોઈ દી અક્ષરધામમાં જાતો નથી, જેવા આ વિષયમાં સુખ ઈચ્છે છે. એ હજી આ શરીર છે, જીવાત્માને વશ હોય ને ત્યાં સુધી જીવાત્મા સુખી માને છે. શરીર વશ હોય, હાથ પગ બરોબર હાલતા હોય, બરોબર આમ કોઈ જાતનો પ્રોબ્લેમ ન હોય. સર્વેશ વશ્ય વર્તે વળી જેમ માયા. જીવ અને ઈશ્વર બધા માયાને વશ વર્તે ત્યાં સુધી મોજ માણે, બરોબર છે આપણે બધાને. કોઈ દી પોતાને પરવશ માનતા નથી. હા, અરે લગ્ન કર્યા પછી પત્ની કેમ કરે ને એમાં પોતાને મોજ માણે. હા, હે તો હોય ને બહુ
દુઃખ ન લાગે, પરતંત્ર પણ ન માને, સ્વતંત્ર. ઘણાના તો ઘરમાં તો રાજઘરમાં પોતાની ઘરવાળી કરતી હોય, ઓલો મૂલે જાય ને નોકરી જાય ને પગાર લઈ આવે ને ઘરવાળી દે દે પછી બેંકમાં એની ઘરવાળી રાખવા જાય, સાઈન બેંકમાં ઘરવાળીને હાલતી હોય ને એવું કાંઈ ન હોય, બધું આનું. તોય એને પરતંત્ર પણ ન લાગે. કાં હેત છે તી મોજ છે, બે જણા ઘરમાં રહેતા હોય ને જલસો કરતા હોય. એવી રીતે મુક્તો સદૈવ હરિ વશ્ય સ્વતંત્ર જાણે. સમજાય કથા? ભગવાનના મુક્તો છે ને અક્ષરધામમાં ભગવાનની આજ્ઞામાં રહેવું ને એમાં મોજ માણે છે, બસ એમાં એને મજા આવે છે. વળી ભગવાનનું ધામ કેવું છે? જે ધામમાં ન જડ વસ્તુ કસી જણાય, ચૈતન્ય ના જતરુવેલી તમામ ત્યાયા, પ્રાકાર દ્વાર પણ ચિન્મય તે હઠાર, આકાર રંગ પલટે પલમાં અપાર. વળી ભગવાનના ધામમાં કોઈ જડ વસ્તુ નથી, બધી ચૈતન્ય વસ્તુ છે. વૃક્ષ, વેલી, દરવાજા બધું ચૈતન્યમય છે. આકાર અને રંગ આપણે એમ થાય કે આ હવે રંગ જૂનો થઈ ગયો, સંકલ્પ થાય નવો થઈ જાય. બોલો, એમ થાય કે લાકડાનો કલર છે ને આપણે વ્હાઈટ ખપે, બધો અંધારું લાગે વ્હાઈટ થઈ જાય, સંકલ્પ કરો ને થઈ જાય. એટલે આવું ક્યાંય નહીં જડે અક્ષરધામ જેવું. મુક્ત જ્યાં ગતિ કરે તહીં જઈ શકાય. વળી અક્ષરધામમાં રહેલા મુક્તો જ્યાં ઈચ્છા થાય ને જવાની ત્યાં પ્રેમથી જઈ શકે, એને કોઈ રોકે નહીં. લ્યો, આડું ના આવે કાંઈ, આડું એને. વળી સમર્થ કેવા અનંત કોટી બ્રહ્માંડો ઉપજાવી શકે, આખા બ્રહ્માંડો નવા ઉભા કરી શકે, એવી તો એની તાકાત છે. વળી ભૂતકાળ ભવિષ્યકાળને પણ જાણી શકે, હો ખબર પડી જાય બધી એને. ભગવાનની આજ્ઞા થાય તો આ લોકમાં આવે, માણસ રૂપ થાય, ભગવાનની જેમ પૂજાઈ પણ શકે એવી સામર્થ્ય બતાવે ભગવાન જેમ. એવું તો ભગવાનનું અક્ષરધામ જે આનંદ કોટી બ્રહ્માંડો અણુની જેમ ઉડે છે, એવા સમર્થ ત્યાંના મુક્તો બધા. એવી તો ભગવાનના પુરુષોત્તમ નારાયણની ઉપાસના, એવી તો ભગવાનની શક્તિઓ, રાધા લક્ષ્મી અનંત એવી દાસીઓ. તો ધામનો મહિમા, મુક્તોનો મહિમા, ભગવાનનો મહિમા. વળી કેવા છે બધા? કિશોર અવસ્થાઓ. કિશોર અવસ્થા એટલે 16 વર્ષની જ અવસ્થા, અને બધા રૂડા રૂપાડા. આપણે ત્યાં કોઈ કારા હોય, કોઈ ધોરા હોય, કોઈકના મોઢે લાંબો હોય. આમ અહીંયા આપણે કેટલા ઉધરસ ખાય, ત્યાં કોઈ ઉધરસ ખાતા? બરોબર છે, બરોબર. એમ કિશોર અવસ્થા વાળા અને અતિશય રૂપાળા. પાછા કેવા ખબર? બધા સુગંધીમાન, બધા અત્યારે નાખવું ન પડે, ઓટોમેટિક સુગંધી. આપણે તો ગંધારા છટ્ટારા. આવ કેવા અક્ષરધામના મુક્તો સદાયને માટે સુગંધીવાન છે. કેટલું કેવું તમને કયો? ભગવાનના ધામના મુક્તો પણ કરોડે કરોડ સૂર્ય અને ચંદ્રની સમાન પ્રકાશમય છે, કાંતિમય. બધા સરખા છે. બહુ સુખ છે અક્ષરધામમાં, જેટલું કહીએ એટલું ઓછું ને ઓછું. શેષ નારાયણ વગેરે પણ કહી શકતા નથી એવું અક્ષરધામ દેખીને ભક્તિ માતા તો ખુશ ખુશ થઈ ગયા. ઓહો, આશ્ચર્ય પામી ગયા. હો, દેખી સમુદ્ર મનમાં મન તુચ્છ લાગે. દુનિયાના ગમે એવા સુખોને જોયા હોય, પણ અક્ષરધામનું સુખ એક વાર જુએ ને એટલે બધું તુચ્છ તુચ્છ થઈ જાય, નકામું લાગે. હાવ એવું ધામનું સુખ છે. ભગવાનના ધામ બીજા ઘણા બધા છે, પણ સર્વે ધામોમાં શ્રેષ્ઠ અક્ષરધામ કહેવામાં આવે છે. વ્યાસજીના શાસ્ત્રો પ્રમાણે પણ
તો એવા અક્ષરધામમાં ભક્તિ માતા ત્યાં જઈ અને એક સરસ મજાનું મંદિર જોયું. મંદિર મંદિર પણ સર્વોપરી અલૌકિક ચૈતન્ય મુક્ત મણીના બહુ થંભ ત્યાં. મણી આવે ખબર, હાચા મણી કરોડની કિંમત હોય એના થાંભલા છે ત્યાં. દરવાજા પણ એવા છે, તોરણો પણ મોતીના છે. અને ઉલેજ કહેવાય. આ શું કહેવાય? આને શું કહીએ આપણે? ઝુમ્મર. હે રંગબેરંગી જાત જાતના ઝુમ્મર લટકતા હોય એવું અક્ષરધામ છે ત્યાં. કેટલું વર્ણન કરું. અચિંત્યાનંદ વર્ણિન કે જોતા જોતા યુગો વીતી જાય. વર્ણન કરવાની તો ક્યાં વાત, ખાલી જોતા જોતા યુગો વીતી જાય, જોઈ ન શકો તમે એવું અક્ષરધામ. એમાં વળી એવું મંદિર, એમાં વળી સરસ મજાનું સિંહાસન, એ સાચા નંગ મણી. સિંહાસનના 16 દરવાજા ને 96 થાંભલા મણી જડિત, બધા ઝગમગે એવા. બધું આશ્ચર્ય આશ્ચર્ય છે બધું. 76 એવું ઉપરથી ફૂલડાનો વરસાદ વરસતો હોય. સિંહાસન ઉપર કેટલાક મુક્તો સરસ મજાના પોપટના રૂપ લઈને બેસી ગયા હોય, કોઈ મોરના રૂપ લઈને બેસી ગયા હોય, કોઈ હંસના રૂપ લઈને બેસી ગયા હોય. આવું બધું છે. સિંહાસનમાં ચડવા માટે સરસ મજાના પગથિયા, સોપાન રાજી, એ પણ સોનાના પગથિયા મણી જડિત, બહુ સુંદર. લ્યો ને, ઈ સિંહાસન ઉપર સરસ મજાની ગાદી, તકિયા, ગાલ મસૂરિયા બિછાવેલા હતા. અને એના ઉપર ભક્તિ માતાએ જોયું તો ઘનશ્યામ મહારાજ બેઠા હતા. કોણ બેઠું તું? અક્ષરધામમાં ઘનશ્યામ મહારાજ બેઠા છે. એની સામે, એની સેવામાં અનંત મુક્તો બધા. કોઈકના હાથમાં છડી છે, કોઈકના હાથમાં ચામર છે, કોઈકના હાથમાં સરસ મજાનો વીંજડો છે. એ બધા સેવામાં રાધા વગેરે શક્તિઓ. કોઈકના હાથમાં જળની ઝારી છે, પાણી ભગવાનને પાવા માટે ઉભા છે. કોઈકના હાથમાં ફૂલની થાળી છે, ભગવાનને વધાવવા માટે ફૂલ, ચોખા વગેરે. એ બધા શરીરના 16 શણગાર પહેરેલા છે. બધા આમ સુંદર, બધા દાગીના ને તે બધું ફૂલમાં, સોનાના કણા ને વીંટીઓ. ભગવાનને હોય એમ બધા ભક્તોને પણ મોજ છે ત્યાં. વાજિંત્ર માહી સખી કોઈ કરે સુગાન, કોઈ કરે સરસ નૃત્ય નટીશમાન, કોઈ કરે પ્રભુનું પૂજન પ્રેમયાણી, કોઈ કરે સ્તુતિ મુખે વદી મિષ્ટવાણી. કોઈક સખી છે, સહેલી, સરસ મજાના વાજિંત્રો લઈને ગાયન કરે છે. કોઈક ભગવાનને આગળ સરસ મજાનું નૃત્ય કરે છે. આવડે તમને નાચતા નૃત્ય? કોઈક સખી તો આ પૃથ્વી ઉપર ધર્મદેવના ઘરે ઘનશ્યામ મહારાજે જન્મ ધારણ કરી અને પછી જે લીલા ચરિત્રો કર્યા ને, પત્તર આવ્યો તો ઓલો કાલિદત્ત, એને માર્યો, એ સખાઓનું રક્ષણ કર્યું. આવી જે લીલા, એના કીર્તનો બનાવીને અક્ષરધામમાં મુક્તો ગાય છે. આવા કીર્તનો કેટલાક મુક્તો તો ભગવાનની સામે જોઈને જ બેઠા છે. કેટલાક મુક્તો ભગવાનના ચરણ પખાડે છે, ચરણ ધુએ છે. કેટલાક મુક્તો ઝાંઝરનું રૂપ લઈને ભગવાનના ચરણમાં પહેરાઈ ગયા છે. ભગવાને સરસ મજાના પીળા પિતાંબર પહેરેલા છે, પીળા વસ્ત્રો, કેડમાં સરસ મજાનો કંદોરો, કટી મેખડા. આવા ભગવાન છે. નાભી ઊંડી લલિત વર્તુલ જેમ કૂપ, તે ઉપરે વડી દિશે ત્રિવડી અનુપ. આવી રહી ઉદરયુ પર મોતી માડ, શ્રી વત્સ ચિહ્ન શુભ છે ઉર છે વિશાળ. એવા જે ભગવાન
એક એક અંગનું ધ્યાન કર્યું તો બહુ સમય લાગે. નાભી ભગવાનની સરસ મજાની ઊંડા કુવા જેવી હો. કેટલાક ડૂટી જોઈ તમે બહાર નીકળી ગયો, એમ ઠંડો થઈ ગયો. ભગવાનની ઊંડી નાભી, નાભી ખાડામાં હોવી જોઈએ, કેટલાકની બહાર નીકળી પડે, એમ પેચકી પડે માહિતી. ભગવાનની નાભી, નાભી એટલે ડૂટી ઊંડી છે. ઉદર સરસ મજાનું વક્ષસ્થલનું શ્રીવત્સનું ચિહ્ન છે. કંઠમાં કૌસ્તુભ મણી ધારણ કરેલો છે પ્રભુ. બે ભુજદંડ સરસ મજાના, એમાં બાજુબંધ બાંધ્યા છે નંગ જડિત. કાંડામાં કણા ભગવાને પહેર્યા છે સોનાના. 10 આંગળીઓમાં સરસ મજાના વેઢ અને વીંટીઓ છે. હથેળી ભગવાનની લાલ છે, લાલ હથેળી શ્રેષ્ઠ, ધોરી હોય શ્રેષ્ઠ ના કહેવાય. કમળની સમાન ભગવાનની ગ્રીવા શંખની સમાન શોભે છે. એકે એક અંગ ભગવાનના સરસ મજાના શોભે છે. ભગવાનની ઉપમા છે નહીં આપ્યું કયો. એક જણાએ સરસ મજાનું ચિત્ર બનાવ્યું, સૂર્યનું ચિત્ર બનાવ્યું. શેનું બનાવ્યું? મોટી દિવાલમાં એવું સરસ મજાનું સૂર્ય જાણે આ બેહુબ હોય ને, સૂર્યનું ચિત્ર. એને શેની ઉપમા અપાય? પ્રત્યક્ષ સૂર્યની. શું અપાય? ચિત્રને સૂર્યની ઉપમા અપાય. પણ સૂર્યને ચિત્રની ઉપમા અપાય કે સૂર્ય કેવો છે, ઓલો ચિત્ર જેવો છે, કેવાય? બોલો, કેવાય કે ના કહેવાય? ના કહેવાય. સૂર્યને ચિત્રની ઉપમા ન અપાય, પણ ચિત્રને સૂર્યની ઉપમા અપાય, કારણ કે સૂર્ય શ્રેષ્ઠ છે. કોઈ પણ વસ્તુને ઉપમા આપવી હોય ને તો એના કરતા શ્રેષ્ઠ વસ્તુ હોય ને એની ઉપમા અપાય. પણ જે ડલ વસ્તુ હોય ને એની ઉપમા કોઈ દી અપાય નહીં. માનો કે સમુદ્રની ઉપમા આપવી હોય તો તળાવની ઉપમા અપાય. પણ મોટું તળાવ હોય એને સમુદ્રની ઉપમા આપવા, કેવું તળાવ છે, જાણે સાગર ભર્યો છે એવું છે. એમ ભગવાને ભગવાનની શોભામાં કેટલી ઉપમા આપવી કે છેવાડો આવ્યો હવે સમજા. 2 કાનમાં ભગવાને સરસ મજાના મકરાકાર કુંડળ પહેર્યા છે. ઉપર 2 ફૂલ છે સોનાના સરસ મજાના. ભાલમાં તિલક છે ભગવાનને, તિલક. અને વચમાં સરસ મજાનો ચંદ્ર જેવો કંકુનો ચાંદલો છે. સદૈવ જન મંગળ છે. ભગવાનનું કપાર કોઈ દી કોરું હોતું નથી. હવારમાં કોરા કપાર વાળું માણ દેખાઈ જાય ને તો આપણું અમંગળ થાય. પણ જેના કપાળમાં તિલક અને ચાંદલો એની સામે જુઓ ને તો આપણું મંગળ થાય. ભગવાનને સદાયને માટે ભાલમાં તિલક અને ચાંદલો છે. મસ્તક ઉપર સરસ મજાનો મોર મુગટ છે, જાણે મોર ભગવાનને મળવા આવ્યો હોય. પાઘમાં તોડા લટકે છે ફૂલડાના. ગંગા પ્રવાહ શિવજીની જટાથી જેવા, જાણે શિવજીની જટામાંથી ગંગાનો પ્રવાહ આવતો એવા તોરા લટકે છે. એવું સ્વરૂપ સુતનું સતીએ નિહાળ્યું, કોટાન કોટી રતિનાથ થકી રૂપાડું. આવું ભગવાનનું સુંદર રૂપ જોઈને ભક્તિ માતા ખુશ થઈ ગયા હો. વળી ભગવાનના 24 અવતારો, મત્સ્ય અવતાર ને નરસિંહ અવતાર ને વામન અવતાર ને 24 અવતારો, ઈ ભગવાનમાંથી 24 અવતારો પ્રગટ થાય છે અને પાછા ભગવાનને વિશે લીન થાય છે. ભગવાન મૂળ છે સર્વના. જેને કહે પરમ શંકર મૂર્તિમાન, તે નૃત્ય ત્યાં કરી કરે હરિ કીર્તિગાન. શંકર અને બ્રહ્મા એક નથી. જેટલા બ્રહ્માંડો છે ને બધા બ્રહ્માંડમાં શંકર બ્રહ્મા અને વિષ્ણુ, શંકર બ્રહ્મા અને વિષ્ણુ બધા બ્રહ્માંડોમાં છે. તો એવા એ શંકર પણ અહીંયા ભગવાનની અક્ષરધામમાં ભગવાનની આગળ આવી અને તાંડવ નૃત્ય કરે છે. ઘણા વર્ષો પહેલા એક બાબો મને શીખવાડવા આવ્યો હતો તાંડવ નૃત્ય. એ પેની ઉપર પગની એક પગની ખાલી પેની ઉપર નૃત્ય કરવાનું હોય. જો આવડે તો બરાબર, નહીં તો તમે ધડાક કરતા હેઠા પડો. તો શંકર ભગવાન છે ને તાંડવ નૃત્ય કરે છે ભગવાનની આગળ.
બ્રહ્મા છે પોતાના 4 મોઢા વડે કરીને સરસ મજાના વેદ મંત્રના ઉચ્ચાર કરે છે. એવા અનેક અજ ઈશ તહા જણાય. અજ ને ઈશ બ્રહ્મા શંકર અનેક છે, ગણતરી ન થાય. દયાળુ ભગવાન શ્રી હરિ બધાને દર્શન આપે છે. એવો ભગવાનનો અપૂર્વ મહિમા જોઈ ભક્તિ માતા તો ખુશ થઈ ગયા, ખૂબ આશ્ચર્ય પામી ગયા. હો, ભક્તિ માતા ઘનશ્યામનો મહિમા વિચારે છે ને મનમાં માને છે કે આટલો બધો મહિમા. આનંદ થઈ ગયો. ત્યાં તો ભક્તિ માતા સમાધિમાં થકી જાગ્યા છે. જાગ્યા પછી અસતી તહા ઉતરી સમાધિ, દેખી સ્વપુત્ર વળી ત્યાં અતિ પ્રીતવાધી. વૃતાંત સર્વ કહ્યું પછી ધર્મ પાસે, તે સાંભળી તરત ધર્મ બહુ હુલાસે. ભક્તિ માતાને સમાધિ પૂરી થઈ, સમાધિમાંથી જાગ્યા. આટલું બધું જોઈ આવીને હો ઘનશ્યામમાં બહુ પ્રેમ વધી ગયો. માને કે ઘનશ્યામ તો સાક્ષાત ભગવાન છે. અનંત કોટી મુક્તો એની સેવા કરે છે બધા. પછી ભક્તિ દેવી ધર્મદેવની આગળ વાત કરી કે ઘનશ્યામ તો સાક્ષાત ભગવાન છે. આવો દિવ્ય ભાવ થયો. પણ ભગવાનને માનવ ચરિત્રો કરવાની ઈચ્છા કરીને એટલે માત પિતાને વળી ભગવદ ભાવ ભૂલાવી દીધો. એવા ચરિત્ર બહુ બાળપણે કર્યા છે. હે ભૂપતે મુજ તણા મનમાં ભર્યા છે. ચિંતાનંદ બ્રહ્મચારી કે રાજન આવા ચરિત્રો તો મારા મગજમાં અનેક છે કે હો, ધ્યાનથી સાંભળો. આગળ કેવા ને કેવા ચરિત્રો સાંભળવાની મજા આવે છે. હો, સુંદર ભગવાનના ચરિત્રો. આજે જો આપણે અક્ષરધામમાં જઈ આવ્યા, ઘનશ્યામ મહારાજના દર્શન કરી આવ્યા, પાછા આવી ગયા. એટલે હવે કથા પૂરી, બાકીની કથા આવતીકાલે. પ્રભુ ગુણ ગણતા ન પાર આવે, કહી કહી જો જુગ ના જુગો ગુમાવે. ન ભગતિ કરી કોઈ પાર જાય, પણ પ્રભુના ગુણનો ન પાર થાય. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरि लीलामृते द्वितीय कड़से चिंत्यानंद वर्णींद्र अभय सेन्द्र संवादे भक्ति मातु अक्षरधाम दर्शन नामा एकादशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. बोलो जोश थी बोला. अष्टकोण ने ऊर्ध्व रेखा, स्वस्तिक जांबू जववाला, वज्रयांकुश केतुने पद्मा, जमणे पगे नववाला. त्रिकोण कड़सने गोपद सुंदर, धनुष्यने मीनवाला. अर्ध चंद्रने व्योम सात छे, डाबे पगे चीनवाला. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.